તમે જરાય ચિંતા ન કરતા. તમારી ભાભી છે ને, તમને ખબર છે ને તમારા ભાભીની બધું જ સંભાળી લેશે. તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી. હું બધી જ શરતો મૂકી દઈશ અને બધી જ વાત પહેલેથી જ કરી દેવાની છું. અને મમ્મી, તમે બોલો તોય ભલે અને ન બોલો તોય ભલે, પણ હું તો બોલવાની જ છું. કારણ કે આ ઉર્વશીબેનના લગ્ન જીવનનો સવાલ છે. હા મમ્મી, તમે બોલો કે ના બોલો, પણ ભાભીને બોલવા દેજો. અરે હા બેટા, અમારે આમે તે બધું જોઈ કરીને જ દીકરી દેવી છે. એમના અમારે દીકરી નથી કોઈના ઘરમાં દઈ દેવી. ચિંતા ન કર ને. આવો. આવો, બેસી કરો. બેસો, બેસો. તમને લોકોને ઘર તો મળી ગયું તું ને? હા, એકદમ આરામથી ઘર મળી ગયું હતું. હંસાબેને અમને એડ્રેસ તો આપેલું જ હતું. પછી આ એરિયામાં આવીને પેલી નાકા ઉપર દુકાન છે ને ત્યાં આગળ પૂછ્યું એટલે એમણે પ્રોપર એડ્રેસ દેખાડી દીધું. ઘર તમારું બહુ આરામથી મળી ગયું અમને. શું મારા ભાઈ અને તમારા દીકરા દેખાતા નથી? એ લોકો છે ને બિઝનેસ મીટિંગ માટે થઈને બહાર ગયેલા છે. અચ્છા, હા હા હા, હંસાબેનનો ફોન મને આવેલો અને તમારી બેબી વિશે વાત કરેલી અને આ મારો દીકરો છે, યોગેશ નામ છે. એટલે પછી ફોન ઉપર એક ફોર્મલ વાત થઈ હતી અને મેં એવો આગ્રહ રાખ્યો હતો કે હંસાબેન અમે લોકો ત્યારે ત્યાં જઈએ તો તમે સાથે આવજો. પણ હવે અત્યારે અચાનક એમને કંઈક કામ આવી ગયું છે એટલે હંસાબેન સાથે ન આવી શક્યા. કાંઈ વાંધો નહીં. ઉર્વી, બેટા પાણી લેતી આવતો. અમારી દીકરી ઉર્વી અને અમારા દીકરાની બહુ મોન. હંસાબેને એવી વાત કરી હતી કે દીકરી બેનનું સ્ટડી ચાલુ છે કંઈક? હા, મારી દીકરી અત્યારે ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ કરી લીધું છે. ઓકે. અને ઈ ગાળામાં હંસાબેને તમારા દીકરાની વાત કરી હા તો મેં કીધું ચાલો જોઈ લઈએ. અનુકૂળ આવે તો. બરોબર છે. આ મારો દીકરો યોગેશ છે, એમણે તે ગ્રેજ્યુએશન તો કરેલું જ છે અને લક બાય ચાન્સ એમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું એ સાથે જ એને એક સારી કંપનીની અંદર ખૂબ સારી મોટી પોસ્ટમાં નોકરી મળી ગઈ. અત્યારે મહિને 30,000 જેવો પગાર પાડે છે અને નાનું એવું ફેમિલી છે, ખૂબ સુખીથી રહીએ છીએ અમે. તો હવે સપન નક્કી કરવા માટે થઈને થોડીક વાતો આપણે નક્કી કરી લઈએ તો વધારે સારું રહેશે. બરોબર? હા, એ બધી વાત તો બરાબર છે ભરતભાઈ, પણ જો આપણે સપન નક્કી કરવું હોય તો એ પહેલા તમારે અમારી થોડીક વાતો અને શરતો માન્ય રાખવી પડશે. જો તમને એ બધું માન્ય હશે તો આપણે વાત આગળ વધારીશું. હા, જરૂર. હવે વાત આગળ વધે જ છે અને સપન નક્કી થાય જ છે તો કઈ વાંધો નહીં. તમારે તમારી જે કઈ વાત હોય, જે કઈ શરત હોય એ તમે રજૂ કરો. તો ભરતભાઈ, તમારું ઘર બહુ જૂનું છે. મેં ફોટોગ્રાફમાં જોયું એટલે મને ખબર પડી. તો મારા નણંદ તમારા ઘરે આવે એ પહેલા તમારે થોડું રિનોવેશન કરાવી નાખવું પડશે. અને તમે તો જોવો જ છો કે અમારું ઘર કેટલું સરસ છે. બિલકુલ, તમારી વાત એકદમ સાચી છે. આમે હવે સપન નક્કી થાય છે, મહેમાનનો આવરો જાવરો વધી જશે એટલે મેં વિચાર્યું હતું કે અમારું મકાનનું રિનોવેશનનું કામ કરીએ. પણ હા, હું તમને ગેરંટી આપું છું કે તમારી દીકરી પરણીને અમારા ઘરે આવશે એ પહેલા હું મારું મકાનનું રિનોવેશન 100% કરાવડાવી લઈશ. જો ભરતભાઈ, મારી દીકરીને તો છે ને બહુ લાડકોડથી મોટી કરી છે. એને ભણવા સિવાય બીજું શેમાંય ધ્યાન નથી દેવા દીધું. એટલે એને કોઈ ઘરકામ આવડતા જ નથી. હા સોનલબેન, તમારી વાત સાચી છે. આજકાલ એજ્યુકેશનનો બહુ સારો એવો જમાનો ચાલે છે, ભણતર વગર ચાલતું નથી. એમાં ખાસ કરીને દીકરીઓ તો ભણવામાં ખૂબ જ આગળ છે. બટ નેચરલ છે કે જ્યારે ભણતા હોય ત્યારે ઘરની જવાબદારીઓ માથે ના હોય. પણ તમે ચિંતા કરો માં, દીકરી બેન અમારા ઘરે પરણીને આવશે એટલે ધીરે ધીરે એ ઘરકામ પણ શીખી જશે અને બધું રીતસર વ્યવસ્થિત
સમજાઈ જશે. જો ભરતભાઈ, મારા નણંદબા તમારા ઘરે કાંઈ જ ઘરકામ નહીં કરે. અમે એમને ગ્રેજ્યુએશન સુધી ભણાવ્યા છે અને એટલા માટે ભણાવ્યા છે કે એના પગભર થાય અને આગળ જઈને જોબ કરે. અને જોબ કરવી હશે તો કરશે, પણ ઘરનું કામ તો નહીં જ કરે. અને એ માટે તમારે ઘરે કામવાળી તો રાખવી જ પડશે. જો મોનાબેન, તમારી વાત સાચી છે કે એનું ભણતર ખૂબ જ સારું છે, પણ મારું એવું માનવું છે કે દીકરી પરણીને ઘરે આવે તો ઘરનું થોડું ઘણું કામ તો કરવું જ પડે. અને હું એવું માનું છું કે જો વહુ ઘરનું થોડું મોટું નાનું મોટું કામ કરે તો ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિ ફેલાઈ ગઈ. એટલે ભરતભાઈ, તમે કેવા શું માંગો છો? મારી દીકરી પરણીને તમારા ઘરે આવશે એટલે કામ તો નહીં જ કરે. કેમ કે હું તમારા ઘરે મારી દીકરીને કામ કરવા માટે નથી મોકલતી. મેં એને ભણાવી છે, ગણાવી છે, એનો મતલબ એ નહીં કે તમારા ઘરે આવીને કામ કરે. મારે તો આ એક જ શરતે તમારે ત્યાં દીકરી પરણાઈને મોકલવી છે. મારી દીકરી કામ નહીં કરે. સોનલબેન, આ તમારી શરત થોડીક વિચિત્ર મને લાગે છે, કારણ કે કોઈ પણ પરિવારની અંદર જ્યારે વહુ પરણીને આવે ને તો થોડીક અપેક્ષા તો દરેક પરિવારને હોય જ. વહુ બનીને આવે તો ઘરની અંદર નાનું મોટું થોડું થોડું કામ તો કરવું જ પડે. સોનલબેન, ભરતભાઈ, આજના જમાના પ્રમાણે બધા ઘરમાં એક કામવાળી હોય જ છે. અને જો એકવાર મારા નણંદબા તમારા ઘરે કામ કરશે ને તો એને કાયમ ઘરના કામ જ કરવા પડશે અને એ એમને જરાય પસંદ નથી. અને જો અમે અમારી નણંદબાને તમારા ઘરે મોકલશું ને તો એ જ શરતે મોકલશું કે ઘરે કામવાળી તો હોવી જ જોઈએ અને આ જ અમારી શરત તમારે માન્ય રાખવી જ પડશે. જો મને બેન, આ હું પેટ છૂટી વાત કરી દઉં. મારો પરિવાર એવો કોઈ પૈસાવાળો પરિવાર નથી. અમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે. હવે આ ઘરકામ કરવા માટે થઈ એક અલગથી બાઈ રાખવી કે નોકર રાખવા એ અમને ન પોસાય. એટલે અમારું તો એવું માનવું છે કે તમારી દીકરી અમારા ઘરે પરણીને આવે તો ઘરનું થોડું થોડું કામ તો કરવું જ પડશે. જો ભરતભાઈ, આ વાત તો તમારી ખોટી છે. મારી દીકરીને તમે પરણાવીને લઈ જાઓ ને એટલે તમારી ફરજમાં આવે કે એને તમારી દીકરી બનાવીને રાખવી. બાકી મારી દીકરી એવી નથી. મારી દીકરીને જો ફરજમાં આવતું હશે ને એ તો એ કરશે જ, પણ તમારી જે ફરજમાં આવી ને એ તમારે મારી દીકરી માટે કરવું જ પડશે. સોનલબેન, તમે ફરજની વાત કરો છો. હું તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવીને લઈ જઈશ તો હું મારી દીકરી સમજીને જ લઈ જઈશ. એને મારા ઘરની વહુ તરીકે નહીં લઈ જાઉં. પણ હા, પછી બધી વાત તમારી દીકરી ઉપરનો આધાર છે. એણે મારા ઘરે આવી અને દીકરીની જેમ રહેવું કે ઘરની વહુની જેમ રહેવું એ બધો આધાર તમારી દીકરી ઉપર જ છે. ભરતભાઈ, હવે તમે આ બધી ખોટી દલીલો કરી રહ્યા છો. દીકરીને દીકરી બનાવીને રાખવી કે વહુ બનાવીને રાખવી એ તમારા હાથમાં છે. અને મારા સાસુ સાચું જ કહે છે, તમારી ફરજમાં જે આવતું હશે ને એ તો તમારે કરવું જ પડશે. મોનાબેન, તમે ફરજની વાત કરી તો હું તમને તમારી ફરજ પણ સમજાવી દઉં. પરિવારની અંદર જ્યારે સંતાન તરીકે એક દીકરી જન્મે ને ત્યારે માતા પિતાની એવી ફરજ બને છે કે એ મોટી થાય, પરણે અને સાસરે જાય ત્યારે સાસરામાં એને દીકરી તરીકે રહેવું કે પરિવારની વહુ તરીકે રહેવું એ ફરજ મા બાપની બને છે. મોટા થયા પછી પરણીને ઘરે જાય પછી સાસુ સસરા તો એને એની દીકરીની જેમ જ રાખે, પણ પેલી ફરજ મા બાપની બને છે. મા બાપે એને એવા સંસ્કાર દેવા જોઈએ કે સસરામાં જાય ત્યારે એ દીકરી તરીકે રહીએ. આ બધું તમારે શીખવાડવાનું અમારી ફરજમાં નથી આવતું. ભરતભાઈ, વાહ, તમે તો છેક અમારા ઘરના સંસ્કાર સુધી પહોંચી ગયા. ભાઈ, એમ કોણ છે તું? તમારે જો સાંભળવું જોઈએ કે હું કોણ છું તો સાંભળો. તમારા પત્ની તમને સવારે જમવા પણ નથી આપતા અને જેને પહેલા ભૂખ ચડાવવા જાય છે ને એ ગણપતિ છું હું. હવે આ તારા ઉખાણા બંધ કર અને ઘરની બહાર નીકળ સાનો મુનો. ગણપતિ વારીનો થાતો. એટલે તમે કેવા શું માંગો છો કે અમે અમારા ઘરની દીકરીને સંસ્કાર નથી આપ્યા એમ?
મારા સાસુએ એની દીકરીને સંસ્કાર નથી આપ્યા એમ તમે કહેવા માંગો છો ને? અને જો તમે અમારા ઘરના સંસ્કાર ઉપર આંગળી ઉઠાવી જ છે તો હું તમને આગળ કહી દઉં કે હવે અમારી શરતો વધતી જશે. અને જો તમને એ શરતો માન્ય હશે તો જ આ સંબંધ આગળ વધશે, નહીં તો આગળ નહીં વધે. અમારી નણંદ તમારા ઘરમાં આવશે એટલે ઘર વખરીનો બધો જ સામાન જોઈશે. મોનાબેન, તમે મારો કહેવાનો ઇન્ટેન્સ સમજ્યા નહીં. હું એ કહેવા માંગુ છું કે મા બાપે જો દીકરીને શરૂઆતથી જ એવી રીતના સમજાવીને રાખી હોય કે બેટા પરણીને તું જ્યાં ત્યાં દીકરી તરીકે જ રહેજે, વહુ તરીકે નહીં, બસ આટલી જ વાત સમજાવવાની છે મારે. અને રહી વાત તમારી નવી શરતોની, તો હવે તમે ખુલીને બોલો તમારે કે તમારી બીજી શરતો કેટલી છે અને શું છે? મારા નણંદબા તમારા ઘરે આવશે એટલે ઘર ઘંટી અને વોશિંગ મશીન બંને જોઈશે. મારા નણંદ તમારા ઘરે આવીને ડબ્બા માથે ઉપાડીને ઘંટીએ લોટ દળાવવા માટે નહીં જાય અને કપડાં પોતાના હાથથી જરાય નહીં ધોવે. જો તમને આ બધી શરતો માન્ય હોય તો અમારે સગપણ કરવું છે, નહીં તો અમારે આ સગપણ કરવું નથી. બાકી એનાથી ઘરના કામે નહીં થાય અને કપડાં તો બિલકુલ નહીં ધોવે. મોનાબેન, ઘરઘંટી, વોશિંગ મશીન, મારા નણંદ કપડાં નહીં ધોવે, દળનું દળાવ, આ બધું શું છે? સગપણની વાત આવી રીતના ન કરવી. મને તમારી સમજદારી ઉપર થોડોક શક થાય છે કે તમે આવી સમજદારી લઈ અને તમારા નણંદનું સગપણ નક્કી કરવા બેઠા છો. અને હા ભરતભાઈ, એક વાત બીજી છે મારી. વાત એ કે દરેકના ઘરમાં આજના જમાનામાં ગાડી તો હોય જ, અને દીકરો ને દીકરી બહાર ફરવા જાય એટલે એને ગાડી તો જોઈએ ને. અને મારી દીકરી બાઇક ઉપર તો નહીં જ જાય એટલે 4 વ્હીલ તો જોશે જ. સોનાબેન, મોનાબેન, સગપણની વાત આવી રીતના ન થાય. તમારી માંગણીઓ ઉપર માંગણીઓ વધતી જાય છે. હવે તો તમે હદ વટાવી દીધી. આવી રીતના કોઈ દિવસ દીકરીના મા બાપ ન વાત કરે સગપણ માટે થઈને. જો ભરતભાઈ, મારા સાસુની વાત પણ સાચી જ છે. અત્યારના જમાનામાં કોણ બાઇકમાં ફરવા જાય? ફરવા માટે એક કાર તો જોઈએ જ. મિડલ ક્લાસ ફેમિલી હોય ને એની પાસે પણ એક કાર હોય. અને સાંભળો, અમે જેમ પહેલા કહ્યું હતું ને, મારી નણંદની બધી જ શરત અને વાતો તમને માન્ય હશે ને તો જ આ સગપણ થશે. અને હજી એ સાંભળી ગયો, હું તમને કહી દઉં છું કે જ્યારે તમે સગાઈ વખતે બધી વસ્તુઓ આપશો ને ત્યારે પણ અમારી શરતો એમાં રહેશે કે કઈ વસ્તુ કેમ આપવી અને કેટલી આપવી. ઓકે, મને તમારો ઇન્ટેન્શન સમજાઈ ગયું. ઓકે, હવે અમે અહીંયા તમારી શરતો સાંભળવા માટે જ બેઠા છીએ. તમે તમારે બોલો, દિલ ખોલીને બોલો, તમારી શું શરતો છે, તમારી શું માંગણીઓ છે, અમે સાંભળીએ છીએ. બોલો. સગાઈ વખતે જ્યારે તમે વસ્તુ આપો ને ત્યારે અમારે સોનાનો હાર જોઈશે. અને એ પણ સોનાનો હાર એવો કે જે મારી નણંદને પસંદ આવે. અને જેટલો કે એટલા તોલાનો તમારે હાર કરાવીને આપવો પડશે. અને એટલું તો તમે આપો જ ને, અમે કઈ બીજું વધારે નથી માંગતા, એક સોનાનો હાર જ માંગ્યો છે. અને હા, સગાઈ વખતે જે કઈ રોકડ રકમની જે આપણે વ્યવહાર કરીએ ને એ તમારે પહેલા દેવાનું થશે. કે વ્યવહારમાં તો રહેવું જ પડે ને બધે. હવે તમારે જો બધા વડીલોને વાત થઈ ગઈ હોય ને તો હવે મારે પણ વાત કરવી છે. તો બોલો ને. હા, તો જે અત્યાર સુધી તમે જે શરતો સંભળાવી ને એ તો અમે સાંભળી, પણ હવે મારી પણ શરતો છે, એ તમારે બધાને પણ માનવી જોશે. શરતો તો બોલી જાઓ હવે તમે તમારી શરતો પણ. તમારી દીકરી લગ્ન કર્યા પછી અહીંયા ઘરે ક્યારેય પાછી નહીં આવે.
હા, એક દિવસ તો નહીં, પણ 1 કલાક પણ હું એને અહીંયા નહીં રોકાવા દઉં. હું મારા મમ્મી પપ્પાના ઘરે ન આવું એવું થોડું ચાલે. એટલે તમે કેવા શું માંગો છો? અમે અમારી દીકરીની સિક્યોરિટી માટે આ વાત કરી છે, કઈ વેચાતી નથી આપી દીધી. તો અમે ક્યાં કીધું કે તમે તમારી દીકરીને વેચાતી દીધી છે? પણ તમે વ્યવહાર તો એવો જ કરો છો ને. તમારી માનસિકતા એવી છે કે તમે વેચાતી આપતા હોય. યોગેશ, આટલો ઉગ્ર થવામાં લાગે છે તારી વાત સમજમાં નથી એવી લાગતી. જો અત્યાર સુધી તમે આટલી બધી શરતો મૂકી અને મારા દીકરાએ એક શરત મૂકી, ત્યાં તમે આટલા બધા ઉગ્ર થઈ ગયા? એને શરત શું મૂકી કે તમારી દીકરી હવે તમારા ઘરે નહીં આવે? શું ખરેખર તમને એવું લાગે છે કે અમે એવું કરીશું, અમારો દીકરો એવું કરશે? ના, અમે કે અમારો પરિવાર એવો નથી, કે અમારા ઘરના કોઈ સભ્ય પણ એવા નથી. આ તો જસ્ટ મારા દીકરાએ એવો પ્રયાસ કર્યો કે તમને તમારી ભાષામાં સમજાવે. અમે જ્યારથી અહીંયા માંગુ લેવા માટે થઈને આવ્યા છીએ અને બેઠા છીએ, ત્યારથી સતત તમે શરતો ઉપર શરતો, માંગણીઓ ઉપર માંગણીઓ મૂકો છો. પહેલી વાત તમે કહી કે તમારે ઘરનું રિનોવેશન કરાવવું પડશે. હા, માની લીધું, એ વાત સાચી છે કે મારું ઘર જૂનું છે અને એનું રિનોવેશન કરાવવાની જરૂરિયાત છે. અને ઘરની અંદર આવડો મોટો પ્રસંગ આવતો હોય તો સૌથી પહેલા તો એ ઘરનું રિનોવેશનનું જ કામ કરવાનું હોય બેન. પણ એક વાત કહી દઉં કે આ તમે જે ઘરમાં રહ્યો છો ને, કે જેને તમે આલીશાન મકાન કહો છો, બહુ મોટું મકાન કહો છો, એની શું કિંમત હશે? 30 લાખ, 40 લાખ, વધીને 50 લાખ. પણ બેન, તમે જેને જૂનું મકાન કહો છો ને, એ મને વારસાઈમાં મળેલું છે. અત્યારે બજાર કિંમત પ્રમાણે એની કરોડોમાં કિંમત થાય છે. પણ અમને એ વાતનું અભિમાન નથી. એ અમારા બાપ દાદાનું મકાન છે, એની પર અમને ગર્વ છે. બીજી વાત કરી કે અમારી દીકરી ઘરકામ નહીં કરે, અમારી દીકરી દહીંનું દરાવા નહીં જાય, ઘરઘંટી હોવી જરૂરી છે, વોશિંગ મશીન હોવી જરૂરી છે. હા, માની લીધું કે આજનો જમાનો આધુનિક છે, તો ઘરની અંદર આવા બધા સંસાધનો હોવા જોઈએ. પણ બેન, તમારી દીકરી કેટલું ભણેલી છે? ગ્રેજ્યુએટ. હું એવા ઘરને પણ જાણું છું કે જેના ઘરની વહુ IPS IAS ઓફિસર હોય છે, પણ એ એની ડ્યુટી પૂરી કરીને જ્યારે ઘરમાં પગ મૂકે છે ને, ત્યારે એ ઘરની તમામ જવાબદારીઓ સંભાળી લે છે. ઘરના છોકરાઓને સાચવવા, સાસુ સસરાને સાચવવા, પતિની જવાબદારી, રસોઈ બનાવી, આ બધી જવાબદારીઓ એ ઘરમાં પ્રવેશતાની સાથે જ સંભાળી લે છે. તમારી દીકરી તો એટલું ભણેલી નથી ને. એ ઘરની વહુઓ આટલું બધું ભણતર કરી આટલી ઊંચી પોસ્ટની અંદર બેસી અને એટલા રૂપિયા કમાય છે, કરોડોપતિ છે, પણ એ દીકરીને એ વાતનો ગર્વ નથી, એ વાતનો વટ નથી હોતો. તમારી દીકરી તો ગ્રેજ્યુએટ છે અને છતાંય તમે કેટલું અભિમાન કરો છો, કેટલો ગર્વ કરો છો. બીજી વાત કરી 4-wheelની. હા, માનું છું કે અત્યારે મિડલ ક્લાસ પણ 4-wheel એફોર્ડ કરી શકે છે, પણ અમારા ઘરમાં 4-wheel નથી. મોનાબેન, હું તમને એક વાત પૂછું. તમારું જ્યારે સપન નક્કી થયું ત્યારે આવા કોઈ સવાલ તમે સોનલબેનને કર્યા હતા કે 4-wheel છે કે નથી? હે સોનલબેન, તમારી પાસે કેટલા 4-wheel છે? મારે જરા જાણવું છે. તમે તમારી દીકરાની વહુને કઈ 4-wheelમાં ફેરવો છો?
તમે તમારી દીકરાની વહુને ફોર વ્હીલમાં જ ફેરવતા હો તો તમે તમારી દીકરી માટે આ માંગણી કરો અમારી પાસે, તો એ વાત યોગ્ય કહેવાય. બરોબર ને યોગેશ? હા પપ્પા. પણ તમે ખુદ એ એફોર્ડ કરી નથી શકતા અને તમે અમારી પાસે એવી આશા રાખો છો કે અમે તમારી દીકરીને ફોર વ્હીલમાં ફેરવીએ. ત્રીજી વાત, ઘરેણાની વાત. ઘરેણાની વાત મોનાબેન તમે કરી, પણ અત્યારે હું જોઉં છું તમારા શરીર ઉપર તો કોઈ એક ઘરેણું જોવા નથી મળતું. જો ખરેખર તમારા સાસુએ આ પ્રમાણે તમારી સાથે સગપણ કરવા ટાઈમે વ્યવહાર કર્યો હોય તો એટલીસ્ટ તમારા શરીર ઉપર એક તો સોનાનું ઘરેણું હોવું જોઈએ ને. તમને નથી મળ્યું, તમને આપ્યું નથી અને તમે એ માંગણી અમારી પાસે કરો છો. સોનલબેન, અમારામાં એટલી સમજદારી છે કે અમારા દીકરાનું સગપણ કરવા જઈએ ત્યારે દીકરાની વહુને સગપણમાં શું આપવું એ સમજદારી અમારામાં છે. તમે ન માંગ્યું હોત તો અમારી પૂરતી તૈયારી જ હતી કે અમારા દીકરાની વહુને એવું કંઈક સોનાનું ઘરેણું આપીએ. પણ તમે માંગણી કરી અને તમારી સમજદારી અમને દાખવી દીધી. પછી શું વાત કહી કે રોકડા રૂપિયા. યોગેશ, આ રોકડા રૂપિયાની વાત હું માનું છું ત્યાં સુધી દહેજમાં નો ગણતરી થાય. અત્યાર સુધી એવું ચલણ હતું કે છોકરાવાળા છોકરી પાસે રોકડ રકમની માંગણી કરી અને દહેજ માંગતા હતા. આ ટ્રેન્ડ તો મેં તમારા ઘરમાં પહેલી વખત જોયો. કે તમે દીકરીવાળા ઉઠી અને દીકરાવાળા પાસે પૈસા માંગો છો. તો મારો દીકરો એમ કહે કે તમે તમારી દીકરીનો સોદો કરવા બેઠા છો તો એ કઈ ખોટી વાત નથી. આ ખરેખર તમે સોદો કરવા જ બેઠા છો તમારી દીકરીનો. પૈસા માંગો છો, ઘરેણા માંગો છો, ફોર વ્હીલ માંગો છો, રોકડા રૂપિયા માંગો છો અને હજી એ વાતે તમે અટકતા નથી. ના જાણે તમારી માંગણીઓનું કેટલું લાંબુ લિસ્ટ હશે. બેન, બે હાથ જોડીને કહું છું, અમે એક સામાન્ય પરિવારના મધ્યમ વર્ગના છીએ. અમે કોઈ સોદાગર નથી. અમે ભૂલથી તમારા ઘરે એક સોદાગરના ઘરે આવી ગયા છીએ. મારા દીકરાના નસીબમાં હશે તો બીજી કોઈ સારી જગ્યાએ એને સારું પાત્ર મળી જશે. પણ સોનલબેન, મને માફ કરજો. હું મારા દીકરાનો સોદો કરવા તો જરાય રાજી નથી. હા, તમારી દીકરીનો તમારે સોદો કરવો હોય તે હું તમારા ઉપર છોડું છું, પણ અમારા ઘરે નહીં. અમને માફ કરજો, અમે ભૂલથી તમારા ઘરે આવી ગયા. યોગેશ, મને લાગે છે કે હવે આપણે જવું જોઈએ. કારણ કે અહીંયા આપણે તારું સગપણ નક્કી કરવા આવ્યા હતા, પણ અહીંયા તો સોદા થાય છે અને આપણે સોદાગર નથી. સમજબેન, અમને માફ કરજો. અમે આ સગપણ નહીં કરી શકીએ. ભરતભાઈ, તમે બેસો તો ખરા, આપણે વાત કરીએ. ભરતભાઈ, 5 મિનિટ બેસો તો ખરા. સોનલબેન, અહીંયા કયા મોઢે હવે અમે બેસીએ? અત્યાર સુધી તમે જે વાત કરી છે એ ફક્ત ને ફક્ત તમે જાણે દીકરીનો વેપાર કરતા હોય એવી વાત કરી છે. હવે અમારાથી અહીંયા ન બેસાય. મારાથી ભૂલ થઈ ગઈ. થોડી વાર બેસો તો ખરા, આપણે વાત કરીએ. તમે કઈ બોલવામાં બાકી રાખ્યું જ નથી. હવે શું બેસીએ અને શું થોડી વાર બેસીએ કે જાજી વાર બેસીએ? મારા સાસુનું માન રાખીને એક વાર તો તમે એની વાત સાંભળી લ્યો ભરતભાઈ. 5 મિનિટનો તો સવાલ છે. યોગેશ, તારો અભિપ્રાય શું કહે છે? આપણે અહીંયા બેસવું જોઈએ કે જવું જોઈએ?
નહીં પપ્પા, આપણે અહીંયા કોઈ સંબંધ નથી બાંધવો. ચાલો આપણે જઈએ. ના ના બેટા, 5 મિનિટ બેસતો ખરા. 5 મિનિટ ખાલી બેસો તો ખરા. હું કઈ કહેવા માંગુ છું તમને લોકોને. બેટા યોગેશ, હવે આટલી વાર આપણે અહીંયા બેઠા તો 5 મિનિટ વધારે બેસીએ. કઈ વાંધો નહીં, બેસ બેટા, આપણે સાંભળીએ એમને. અમારાથી ભૂલ થઈ ગઈ. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. ભરતભાઈ, તમારી વાત સાચી છે. તમારા બધા શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા. જો રાહુલ જ્યારે આવ્યો મને જોવા, ત્યારે મેં આવી શરતો મૂકી હોત તો આજે હું અહીંયા ન હોત અને મારું પણ સપન ન થયું હોત. પણ દીકરીના પ્રેમમાં ને એની સિક્યોરિટીમાં અમે ન બોલવાનું ભૂલી ગયા. ને તમે તો આટલા સંસ્કારી છો. તો આ બધી વાતને ભૂલીને ફરીથી અમને એક મોકો આપો અને તમે એકવાર વિચારી જુઓ પ્લીઝ. મારી ભૂલની સજા મારા નણંદને ના આપો. મારા સાસુએ એને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે. એના સંસ્કારમાં કાંઈ કમી નથી. પણ મારી જ થોડી ભૂલ છે કે મેં આવી બધી શરતો તમારી સામે મૂકી. એક વખત આ બધું ભૂલીને ફરીથી અમને એક મોકો આપો અને અમે જે આ બધું કીધું એ બધું અમારે કાંઈ નથી જોતું. બસ આવા સારા સંસ્કારી ઘરમાં અમારી છોકરી જશે એ જ અમારા માટે બધી વસ્તુ છે. અને અમને ખબર છે, એટલો વિશ્વાસ આવી ગયો છે કે મારી નણંદ પર તમારા ઘરે જરાય દુઃખી નહીં થાય. એટલે અમારે આ દીકરી તમને દેવી છે અને કોઈ પણ શરતો વગર. જો મોનલબેન, સોનલબેન, મારો મતલબ તમને રડાવવાનું કે તમારી પાસે માફી માંગાવવાનું એવું કાંઈ જ નહોતું. પણ હું તમને એક નાનકડી વાત સમજાવવા માંગતો હતો અને મને એવું લાગે છે કે મારી એ નાની વાત તમને બરોબર સમજાઈ ગઈ છે. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી સંબંધો હંમેશા સ્નેહની ભૂમિ ઉપર જ પાંગરે છે, નહીં કે માંગણીઓના આકાશમાં. દીકરી છે ને એ તો બહુ ભાગ્યશાળીઓ એના ઘરે જ જન્મ લે. લક્ષ્મીનું રૂપ છે, લક્ષ્મીનું. અરે આ લક્ષ્મી અમારા ઘરે આવે તો અમારા જેવા ભાગ્યશાળી બીજા કોણ હોઈ શકે? પણ એ જે માનસિકતા છે કે દીકરીને જ્યારે પરણાવી ત્યારે એના ભવિષ્યની ચિંતા કરી અને સાસરિયાઓ ઉપર એટલી બધી શરતો લાદી દેવી કે સાસરિયાઓ મજબૂર થઈ જાય કે આ સંબંધ છે કે બંધન છે. તો હું માનું છું ત્યાં સુધી દીકરીના મા બાપની આ જવાબદારી બને છે કે ભવિષ્યમાં જ્યારે એ પરણીને બીજા ઘરે જાય તો ત્યાં કેવી રીતના રહેવું, કેવી રીતના વર્તન કરવું. હવે માની લો કે તમે તમારી માંગણી મુજબનું કોઈ ઘર ગોઈતું હોય, કોઈ છોકરો ગોઈતો હોય અને એ લોકોએ તમારી બધી જ માંગણીઓ સંતોષી પણ ન કરે નારાયણ અને એ લોકોની પરિસ્થિતિમાં બદલાવ આવે, કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય, તો શું એ સમયે તમે તમારી દીકરીને પાછી લઈ આવો? ઘરે બેસાડો? બે આ બધું તો નસીબના ખેલ છે. તમારી દીકરીના નસીબમાં જો આ બધું લખેલું હશે તો એ જે ઘરે પણ પરણીને જશે એ ઘરે એને નસીબ થ્રુ મળી જ જવાનું છે. પણ અત્યારથી નસીબમાં ન હોય અને જબરજસ્તી તમે માંગો તો એ વ્યાજબી નથી. પણ હા, હવે એ વાતનો રંજ મને કોઈ નથી કે તમે શું બોલ્યા, કારણ કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે અને તમારી ભૂલ સમજાણી એ મારા માટે બહુ મોટી વાત છે. તો યોગેશ, હું માનું છું કે હમણાં આપણે જે ઉગ્ર થઈને થોડું વધારે પડતો નિર્ણય લીધો તો એમાં અમે પણ વિચાર કરીએ. એટલે સોનલબેન, મોનલબેન, તમે અફસોસ કરો માં.
તમે જે કંઈ પણ બોલ્યા હતા એ અમે હવે ભૂલી ગયા છીએ. તમારું હૃદય પરિવર્તન થયું છે એટલે અમે પણ અમારો નિર્ણય બદલાવીએ છીએ. પણ હા, અત્યારે નહીં, કારણ કે તમારા ઘરની અંદર અત્યારે કોઈ પુરુષ વડીલ હાજર નથી. તમારા પતિ અને તમારા દીકરા બેઉ બહાર છે. તો મારું એવું માનવું છે કે બંને આવી જાય ત્યાર પછી ફરીથી એક વખત આપણે મીટિંગ કરી લઈએ અને બધી બાબત નક્કી કરી લઈએ. કેમ યોગેશ, બરોબર ને? નહીં પપ્પા, મારે નહીં કરવું અહીંયા સગપણ. આ લોકોનું હૃદય પરિવર્તન હજી હમણાં થયું અને તું વળી ક્યાં? મજાક કરું છું.